આજે કેટલું કામ છે તમને ખબર છે? ધીરે ધીરે જો લાડવા બનાવવાના છે એટલું કામ છે તમને નથી ખબર? એ બાપુ એ તમને કાંઈ શરમ જેવો સાટો નથી. એ 50,000 નું તો લોહી લીધું અને 50,000 ના આમાં ફળાઈ એ અમને હારા લુગડા નથી લઈ દીધા. મારે સોડી એક જ છે અને ખર્ચો તો મારે કરવો જ છે. જો તમારે સાહેબ કમાવા જવું નથી બરોબર, મારા પૈસાનું લાવ્યો છું. તમારે શું હાલો સાના મને હાલો. એ દાપા અમને તો પણ થોડું જ લઈ તો દ્યો. હાવ ભિખારી જેવા લખલી હતી. પણ આમ જો આમાં 50,000 ફરાઈ ફોડવા છે. ગામ જોતું રહી જાય, જોતું ફૂલે કામાં. તમને ખબર છે ને? હાલો. ખર્ચો જાજો કર્યો એટલે ગામ તો અમથું જોતું રહી જવાનું છે. પણ ખરે ખબર ખર્ચો થાય કેમ? પણ એ તો આમ તો તાવાનો તે અમને જોતે દામ આ ભિખારી જેવા લખલા સોરલા પૈસા 50 લાખ ના તમે હાલો તમે ધંધો કરો ધંધો તો લુગડા ને બુગડા આવે ન કે કાંઈ આવે નહીં કોઈ દી. એ બીમા એ દયા આમ તો જો અમારી બોન સપલી આજ ફૂલેકુ હે તો કેટલી બધી તૈયાર થઈ અને આની જાન આવશે તે દી આ કેટલી તૈયાર થશે. હે રેખા બોન આપણે બે બોનું છે એમ તો મારો ઘરવાળો તને શું થાય? લે સેને ગાંડી એ તારો ઘરવાળાને હું હારી થાવ કાઈ પાટલા હાવું ન થાવ. આમ તો શું દયા મારી માને પૂછ્યું તા તો કેવા મારી માયું ખિસકોલા ગયું એ ખીખી દાંત નથી કાઢવા. એ હાલો આમ લાડવા બનાવવાના છે. મારે એકલી કીધે બનતા નથી. એ બાપા આવશે ને તો મને ખારા થાશે. એ આ મરસામાં જો સણા વઘારવાના છે ને. એ એક તો આને એક સણા વઘારવા તમે દીધા છે ને. એ મરસું કેટલું નાખવું, હળદર કેટલી નાખવી, મીઠું કેટલું નાખવું તમે સાહેબ વઘારવા જાવ જાતા જ નથી. એ વઘારવા ઘણા ઠેકાણે જાવું પણ બગડે એટલે તરત મારું નામ આવે. હવે કયું મરસું નાખવાનું હોય મને થોડી ખબર હોય. એ ઈ નાખવાનું આમ જઈને જાવ ને હટ વઘારો ને. આ તીખું હેક મોરું. એ હાલો ને આનો તો કંટાળો છે. પસાદાન પૂછવા આયા કરશે. એ તું આયા બેહજે ને અમને લાડવા વાઈને થોડા કાપી દી. એ હાલો ખાયો કા મારે એકલી કીધે લાડવા નથી બોલતા. એ સંપાભાઈ હાય એ છોકરા બતાવ. એ તમને બધાને હું છું આટલા બધા કેમ આપો આ ગામમાં ખૂટિયા બુટિયા ના પાઈ જાને. એ સંપાભાઈ એ ખુડિયા નથી બાજા. એ ટપુ દાદા તમારા જેવડું રોકેટ લાવે છે. રાઈજી મારા બાપુ મારા જેવડું રોકેટ લાવે. એ હા સંપાભાઈ. યો રાઈજી મારા બાપુ હે છે. એ આયા એ મારા બાપુ કેવાય ફુલેકામાં પોડવા હાથથી મારા હાટું મોટું જબરું રોકેટ લાવે છે. હાંજે મજા આવી જાય છે. આપણે કેવું રોકેટ પોડ્યો રોકેટ આકાશમાં ઉડશે. હાલો હાલો એ પણ મોડું થાય છે પણ ચારે પછી. હવે તમારું મારે શું કરવું? ઓલો નોગલો ઓલો લંગડો છોકરો મને દઈ દે ને તમને બેને મફત દઈ દેવા છે. એ બાબલા એ નોંગલા ભાઈ તો પૈસા વાળા હે. એ લંગડો આવી આવે ને તો આપણે બેને તો જામો અહીંયા ગાડીઓ ની હાંકવા મળે. એ મૂંગા મરો મૂંગા આમ છાના માના લાડવા વાળવાના છે લાડવા. આમ હાલો નો તાને આ બાપો હાઈસે દીવા નહીં દે અહીંયા દઈ દે તો હાલ માં તો દાજ્યું હતું. હાલ હાલ રાઈજી આમ તો જો મારા બાપુએ તો રોકેટ આયા મૂક્યું. હાલો એ સંપાભાઈ મેં કીધું તું ને એ આ પેટીમાં 50,000 ના ખડાઈ ગયા હે. અરે બાપ રે કેવડું મોટું રોકેટ છે. કોઈ નથી આને ધાબા ઉપર લઈને બેસી જાય રોકેટ. ન્યા જઈને આપણે આખું રોકેટ લઈશું નકર આયા જો દેખી જશે ને મારા બાપુ તો ખારા થશે. હાલો સંપાભાઈ.
અરે બાપ રે એ રાતી આમ તો જો કેવડો મોટો રોકેટ છે મને બેવા દે તો કેવી મજા આવે સંપા ફાઈ એ આના ઉપર બેહોમાં એ આ તમને ઉડાડીને વયું જશે એ વેવલીની થામા જાયજી એ મારી માં હર ગયા વગર થોડું કાઈ ઉડે એ કોઈ હે એ કો ધડો એ સંપા ફાઈ ઉડી જા રોકેટમાં એ કોઈ હે કો ધડો એ દાદા એ તું સાઈની માઈની બાકસ ક્યારે લઈ આવ્યો તો એ સંપા ફાઈ વયા જા જો શું થયું આ છોકરા એ હાલો કાઢો એ બા એ બાપુ મજા ઉડેન વી આવી હું તો ખોટકા મસ્તી કરતી હતી હું તો હાસ કાલ તૂટી ગઈ હવે હું શું કરીશ હવે હું આકાશમાંથી હેઠે કેમ ઉતરીશ એ માં એ કોઈ મારો અવાજ સાંભળે એ સાંભળતા હોય તો હું અહીંયા આકાશમાં ઉડું મને કોઈ હેઠે ઉતારો હું આકાશમાં ઉડું મારા બાન અને મારા બાપુને મેં કોઈને ખબર નથી હવે શું થશે હમણાં મારી જાન આવશે બાબા રે માં બાપુ શું કરું રોકેટ માંથી કેવી રીતે હેઠે ઉતરું નીચે જાઉં તોય ચક્કર આવે અચ્છા તો હું આકાશમાં હાલી જ જાઉં શું કરું એમાં હમણાં તો મારી જાન આવીને ઊભી રહી છે જો હું લગન નહીં કરું તો મારી બોન રેખલી લગન કરી લેશે એમાં હું શું કરું મારું રોકેટ હાલે હાલમાં અમારા કાળતા ફફડી જશે આમ જો મારું આખું શરીર તરસવા મળ્યું તું હલતું નહીં ન કરું મેરી જઈશ મારે મરું નથી તો હેલમાં હા બા એમાં હું રોડ ઉપર આવી આમ જો કેટલા બધા વાહન જાય હવે હું માર્કેટ દેખાડો ગઈશ તો કો ખાબરી જાય છે આમ જો મોટું સારું વાહન જાય એ ખટારા વાળા આમ જો આ ખટારા વાળો રીવ ગયો મારો અવાજ આવે છે હું આયા અવાજ દીદી આચન સરાવ આ છોકરા શું જુએ છે આટલી બધી એ છોકરા શું છું એ છોકરા માં સાસ એ છોકરા સાહેબ દેખાતા નથી એ એ કાઈ છોકરા એ રેખા ફઈ આયા આ છોકરા શા દેખારો હમણે કરતા ને આ છોકરા શા ઓય મારી રે આ અમાર ધાબામાંથી રાડ્યું પાડતા તા પરખે પાડતા તા ખબર ન પડી આ છોકરા શા રાડ્યું પાડતા મને ગભરામણ જેવું થવા માંડ્યું છોકરા मैं आकाश में चली गई अब मैं नीचे कैसे उतरूंगी बाबू हमें उसे करी राकेट मुकल जो ये मामले में उठे बैठा आज मार पकड़ानु हम जो मारा गाम में थे हमने बाहर में जाइस और राकेट और पुतने रे तो हमने मने बाहर गाम में लेन में जाइस और राकेट तो पूरे साल हमने मारा गाम ना આવશે આ સપલી નવા છે આવે છે હાય બોલ હું આયા હમ જો આયા બોલ એ મારી માં સપલી આમ તો જો એ પણ તું યા સડી કેવી રીતે રોકેટ માં મારી માં મને કઈ રોકેટ માં ચડવાનો શોખ નહીં હોય એ બોલ નાના છોકરા ભેગી મસ્તી કરતી હતી ને તે રોકેટ માં બેઠી મે ગીત નહીં ઉડી તા છોકરા હાર ગઈ તા હું આકાશમાં ઉડી એ બોલ મને આથી હેઠી ઉતારો આમ જો રોકેટ ઉતપુત રે તો આયલો જાય હું શું કરું એ તો રે આ ગાડી એ હું બાપાની બધાને હાથ પાડી આવું એ બાપા એ હાલો કાઈ કા દેખાડું એ બાપા જો જાય સપલી એ સપલી એ આમ તો જો એ તું ઉપાડી એ કરતો સપલી हम जो मारा गाम में थे हमने बाहर में जाइस और रोई
રોકેટ પોતને રે તો હમણાં મને બહાર ગામમાં લઈને વઈ જાય છે રોકેટ તું પૂરી સાન હમણાં મારા ગામના આવશે